હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:30 ને મારું મોર્નિંગ થઈ ગયું છે. તો મમ્મી સાફસૂફ કરે છે કેમ કે ચંપલ ને શૂઝ ને બધું બહુ વધી ગયું છે. તો એ બધું સાફસૂફ કરે છે ને ફેંકી દેવાનું એ કાઢે છે. તો હું થોડીક વાર હેલ્પ કરાવીશ, પછી ફ્રેશ થઈશ, પછી જવાનું છે શોપે. હું થઈ ગઈ છું ફ્રેશ ને રેડી થઈ જાઉં, પછી મળીએ. હું થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. તો હું આવી ગઈ છું શોપે ને શોપ પણ ઓપન કરી નાખી છે. આ બધાય કરે છે ગ્લાસ સાફ. વાગ્યો છે 9:15 ને પપ્પા આવી ગયા છે તેડવા. તો જાઉં છું ઘરે. આજે તો છે સન્ડે, તો આવવાનું છે વહેલું. આવી ગઈ છું ઘરે. આજે તો પાચમ છે, તો મમ્મી બનાવ્યું છે સાંબારની ખીચડી. આજે બીજું કંઈ ખવાય નહીં એવું હોય. અમે બેસી ગયા છે જમવા. વાગ્યા છે 2:30 ને અમારું લંચ પતી ગયું છે. તો હવે થોડીક વાર આરામ કરશું. આજે તો 3:30 જવાનું છે શોપે. કેમ શોપ 3:30 છે? રવિવાર છે ને. ઓ હા, તો એ બધું આમ શ્રાવણ મહિનો વયો ગયો છે. હવે થોડીક વાર આરામ કરી લઈએ, પછી મળીએ 3:30 વાગે. હું થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. ને આજે તો છે સન્ડે, તો 3:30 થયા છે. થોડીક વાર જ આરામ થયો છે. જતા હતા શોપે તો સની કે હાલ પેટ્રોલ ભરાવતા જાય. ભરાવે છે પેટ્રોલ. બિંદિયા ઊભી છે આગળ, તો એને તેડીને જાશું શોપે. હું આવી ગઈ છું શોપે. જાય છીએ ફૂલનો હાર લેવા. કઈ જગ્યાએ જવાનું બિંદિયા? 3 બત્તીમાં ને 3 બત્તીમાં જાય છીએ ને તડકો બહુ જ છે. તો અમે આવી ગયા છીએ હાર લઈને. કેટલાનો આવ્યો બિંદિયા? 30 રૂપિયાનો આવ્યો. બિંદિયા એમથી સસ્તો આવશે. તો કાંઈ નહીં, બસ પહોંચવા આવ્યા છીએ શોપે. બહુ તડકો છે. હાલીને મને આ તોડા આવે છે બધે. 6:30 અને આજે શોપ વહેલી બંધ કરી દીધી છે. ક્યાંક જવાનું છે ને આ કહેતા છે નહીં ક્યાં જવાનું છે. એમ કીધું છે કે આજે વહેલી આવતી રહેશે શોપ ક્લોઝ કરીને. કંઈક સરપ્રાઈઝ છે, ખબર છે નહીં. તેડવા શોપેથી ડાયરેક્ટ મને તેડીને ક્યાંક જાય છે. ક્યાં જવાનું છે કંઈ કહેતા છે નહીં. એમ કે છે કહેવાનું ના હોય. હવે જોઈએ ક્યાં લઈ જાય છે. ગળદી તા જો જવાનું ક્યાંય કઈ ખબર જ નથી. પાણી એ છે. હજી આગળ એક ખાડો છે. અમે પહોંચી ગયા છીએ ઇન્દ્રેશ્વર. મને તો ખબર હતી ને કેટલું બધું માણસ છે ને ભીડ પણ ફૂલ છે. મંથન અમે દર્શન કરીને આવ્યા છીએ. ભીડ છે. કેટલી બધી છે. એ બધા નાસ્તો કરવાનું બેસીને. હોળી છે નનકડાઓની. અમકોર પણ ટ્રાફિક છે. નાનો સૂનો છે. મને તેમ ક્યાં લઈ જાઓ તમે? છીએ રિટર્ન. બહુ જ ભીડ છે. ગાડી જાય છીએ ઘરે. જોજો ચાલો. ટ્રાફિક થઈ ગયું છે ફૂલ જામ ને આગળ બહુ જ ખાડા છે. તો વાગ્યા છે 7:45 ને અમે આવી ગયા ને મમ્મી તો છે નહીં. ક્યાં ગયા છે ખબર છે નહીં ક્યાં ગયા છે. તો મેં મૂક્યો છે ચા ગરમ. તો ચા નાસ્તો કરશું અમે. પછી મમ્મીને કોલ કરીશ કે ક્યાં છે મમ્મી. પછી આ જશે શોપે કેમ કે આને તો રજા છે નહીં.
મને નાનકડા મેળા માટે થઈને મને એમ કીધું કે હાલ, તો મને તેમ થયું ક્યાં લઈ જશે, તો હું તો ડાયરેક્ટ શોપ બંધ કરીને આવી. જોકે શોપ બંધ કરવાની જ હતી 6:30, કેમ કે ઓલા બધાને જવું તું મેળામાં આજે, બિંદિયાને ને રાધાને ને. તો બસ કાંઈ નહીં, નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મળીએ. ક્યાં કોકના ઘરે ગયા છે, કોલ કરી લીધો છે ને આ છે તાળું, કોઈ નહીં. તો હું જાઉં છું હવે કાશ્મીરા મામીના ઘરે બેસવા, અહીંયા બેસીશ, પછી મમ્મી આવશે, પછી આવીશ ઘરે. આવે છે મને ઉતારવા, હાલવું નહીં ને એટલું મારે. જાય છે અહીંયા દર્શન કરવા ના ના આવી ગયા છીએ ઘરે. 9 ધક્કો મારો તમે એમ ખોલશો? હું બનાવું છું પરોઠા, બધું મમ્મીએ રેડી કરી દીધું છે. તો હું બનાવું છું પરોઠા, શાક બનાવવાનું બાકી છે ને વાગી ગયા છે 9. તો સમી માટે મમ્મી તરે છે ભૂંગળા, ભૂલી ગઈ હતી હું ભૂંગળા તરતા, ને અમે બધા બેસીએ છીએ જમવા. આ તો જો મનાળા છે 11 અને અમારું ડિનર પતી ગયું છે. તો આંખમાં કંઈક થઈ ગયું છે, ખબર નહીં શું થયું હોય, લાલ થઈ ગઈ છે ઓચિંતાની ચોઈરું એટલે. તો હવે જાય છીએ ચક્કર મારવા ને આ જો હાલો લઈ તો લીધું. લેટ્સ ગો. શું થયું ખબર નથી પડતી, આંખમાં તો પાણી છે તોય આવી ના ગયું. અમે આવ્યા છીએ પટેલવાડીએ બેસવા. હવે અમને આ જગ્યા ગમી ગઈ છે બહુ જ. થોડીક વાર રહીને જાસુ ઘરે ને વાગ્યા છે 11:30. અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અમુક ટાણે લાઈટ જતી રહી, અમુક ટાણે એવું બોલું. છે 12 અને અમે આવી ગયા છીએ ઘરે. અને આંખમાં હજી કંઈક થઈ ગયું છે, તો એવી ને એવી છે આંખ લાલ. જોઈએ હવે સવારે મટી જાય તો સારું. તો કાંઈ નહીં, આજે તો થાકી ગઈ છું. સરપ્રાઈઝ પણ મને સારું મળ્યું. તો સૂઈ જાય વહેલા, કેમ કે આજે તો બપોરે બહુ આરામ થયો નથી, કેમ કે 3:30 શોપે જવાનું હતું એટલા માટે. તો કાંઈ નહીં, અહીંયાથી બ્લોગને એન્ડ કરી નાખું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડુંક સપોર્ટ કરજો ગાઈસ. એમ તો જો કે કરો જ છો સપોર્ટ તમે. તો અહીંયાથી બ્લોગને એન્ડ કરું છું. સૂઈ જાઉં તો વહેલી ઉઠાઈ જાય. તો બાય, ગુડ નાઇટ. નવા બ્લોગ સાથે મળ્યા કાલે.